પ્રકરણ 1 નર નારીના સંબંધો. સંસારનો મૂલાધાર સંબંધ છે. સંબંધમાંથી સંસાર બને છે અને વિસ્તરે છે. સંબંધોમાંથી જ સુખ અને દુઃખ પ્રાપ્ત થતા હોય છે. આ સંબંધ ભલે ચેતનની સાથેનો હોય કે જળની સાથેનો હોય, પ્રત્યેક સંબંધ સુખ કે દુઃખ અથવા બંને આપતો જ હોય છે. માણસ સંબંધો વિના રહી નથી શકતો. ઈચ્છાપૂર્વક કે અનિચ્છાપૂર્વક પણ તેના સંબંધો બંધાતા જ હોય છે. સંબંધો બાંધવા કદાચ સરળ હોય છે, પણ તેને તોડવા, છોડવા કે સમાપ્ત કરવા સરળ નથી હોતા. સંબંધ તૂટે, છૂટે કે સમાપ્ત થાય તો પણ સુખ દુઃખનું પ્રકરણ પૂરું થતું નથી. સારા સંબંધો તૂટે કે છૂટે તો દુઃખ થાય છે, જ્યારે ખોટા સંબંધો તૂટે કે છૂટે તો સુખ થાય છે. પણ ખોટા સંબંધો છોડવા કે તોડવાની પ્રતિક્રિયાઓ પણ થતી હોય છે, જે દુઃખદાયી બની શકે છે. કદાચ આવા જ કારણોસર પલાયનવાદી અધ્યાત્મે ઘણા સંબંધો છોડવા કે તોડવાને વૈરાગ્ય માન્યો છે. સૌથી છૂટવું અને એકાકી રહેવું એને નિર્લેપતા કહી છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘરબાર, નોકરી ધંધા વગેરે બધું જ છોડીને માત્ર એકાકી રહેનાર વ્યક્તિ આત્મામાં રમણ કરે તો તેમાંથી જીવન મુક્તિનો આનંદ લઈ શકાય છે. આવા ઉપદેશોને કારણે કેટલાક લોકો કપડાં સુદ્ધાનો ત્યાગ કરીને એકાકી વિચરણ કરતા રહે છે. આવા લોકો સંબંધોના દુઃખોથી તો કદાચ બચી જાય છે, પણ સંબંધોના સુખોથી પણ વંચિત રહે છે. કદાચ એ જ કારણસર સુખોને પણ બંધનનું કારણ માનીને ત્યાજ્ય ગણાવ્યા છે. દુઃખોથી છૂટવું હોય તો સુખોથી પણ છૂટવું જરૂરી છે. એવી દ્રઢ માન્યતાને કારણે તેમનો ઉપદેશ અને આચાર બંને સુખ વિરોધી, સુખદ્રોહી થઈ જતો હોય છે. કદાચ આ જ કારણસર પ્રજા દુઃખ પૂજક બની છે. સકારણ કે અલ્પ કારણસર જે વ્યક્તિ જાણી કરીને દુઃખો વેઠે છે તે ત્યાગી ગણાય છે અને લોકોનો અહોભાવ પ્રાપ્ત કરે છે. બીજી તરફ જે લોકો સહજ પ્રાપ્ત સુખોને સ્વીકારે છે કે ભોગવે છે તે સંસારી, મોહમાં કે બંધનમાં પડેલા મનાય છે. કોઈ પણ પ્રજાને સુખ વિરોધી બનાવવામાં આવે ત્યારે આપોઆપ તે વિકાસ વિરોધી થઈ જાય. કારણ કે સુખો સગવડોને આધીન હોય છે અને સગવડો વિજ્ઞાનને આધીન હોય છે. વિજ્ઞાન પ્રયોગશાળાને આધીન હોય છે અને પ્રયોગશાળા વૈજ્ઞાનિક અભિગમને આધીન હોય છે. જો તમારે સુખો જ ન જોઈતા હોય તો સગવડોની જરૂર જ ન રહે. તમે અગવડોનો હોંશે હોંશે સ્વીકાર કરો તો વિજ્ઞાન કે પ્રયોગશાળાની પણ જરૂર ન રહે. આ રીતે પ્રજા આપોઆપ પછાત થઈ જાય. પછાતપણું જ્યાં આદર્શ બની જાય તો તેવી પ્રજા દિન પ્રતિદિન કમજોર, દરિદ્ર, ગુલામ, લાચાર અને પરાધીન થઈ જાય. ભારતની દરિદ્રતામાં અનેક કારણોમાંનું આ એક મુખ્ય કારણ પલાયનવાદી અધ્યાત્મ પણ છે. આ અધ્યાત્મે પ્રજાને પ્રયોગશાળા તરફ જતા રોકી અને પરમ સુખના નામે સર્વસ્વ ત્યાગ તરફ વાળી. આટલું કર્યા પછી પણ ખરેખર જુઓ તો સંબંધ મુક્ત થઈ શકાતું નથી. સર્વસ્વનો ત્યાગ કરનાર પણ ફરી પાછો ગુરુ શિષ્ય, ગુરુ ભાઈ બહેન, ગુરુ દાદા, ગુરુ કાકા, ગુરુ આશ્રમ, કુટિયા, સંસ્થા, સંપ્રદાય, વાડો કે પરિવારની સાથે જોડાતો હોય છે. પેલા પૂર્વાશ્રમના કુદરતી સંબંધો કરતા આ બધા સંબંધો વધુ પ્રબળ અને રાગદ્વેષ, મોહ, ઈર્ષા વગેરે દોષોને ઉત્પન્ન કરનારા હોય છે. વસ્ત્ર સુદ્ધાનો ત્યાગ કરનાર પણ અન્ન, જળ, આવાસની લાચારી તો ભોગવતો જ હોય છે. ગામે ગામે, ઘરે ઘરે ભટકવું અને બીજાની કમાણીનો રોટલો ખાવો એ પરમ સુખ ન કહેવાય. એ પરાવલંબિતા જ કહેવાય. આવો માણસ સુખી હોય તેવી કલ્પના જ ઠગારી છે. ખરી વાત તો એ છે કે માણસ લાખ પ્રયત્નો કરીને પણ સંબંધહીન થઈ શકતો નથી. એક તરફના સંબંધો કાપી નાખો તો બીજી તરફના નવા નવા સંબંધો પાંગરી ઉઠતા હોય છે. એટલે સંબંધહીન થવાની સાધના
એક પ્રકારથી નિષ્ફળ બની જતી હોય છે. આટલું જ નહીં, તે ત્યાગમાં રાગ પેદા કરનારી અને પ્રજાને ગુમરાહ કરનારી બની જતી હોય છે. હવે જરા વિષયની બીજી બાજુ તપાસીએ. સંબંધો અનિવાર્ય જ છે તો પછી તેને તોડવા કે છોડવા નથી, પણ તેને સુધારવા છે. સુધારેલા સંબંધો સુખ આપે છે, બગાડેલા સંબંધો દુઃખ આપે છે. તો પછી સંબંધોને સુધારવાની સાધના જ કેમ ન કરવી? સંબંધો સુધારવા એટલે શું? માનો કે નર નારીના સંબંધો છે, જેમાંથી સુખ દુઃખ બંને પ્રાપ્ત થતા હોય છે. તેમાં સુખો વધે અને દુઃખો ઘટે તેવી સાધના કરી શકાય છે. પ્રથમ તો જો આ સંબંધ વાસનાના કારણે થયો હોય અને વાસનામાં બેવફાઈ થતી હોય, બળિયાના બે ભાગ થતા હોય, તો ધર્મ વ્યવસ્થા કહે લગ્ન જીવન જીવો. નર નારીને લગ્નના પવિત્ર બંધનથી બાંધો અને તેમની મર્યાદા દ્રઢ કરાવો. મર્યાદા બહારનું જીવન પાપ છે તેમ દ્રઢપણે ઠસાવો. બાલ્યકાળથી જ આવા દ્રઢ સંસ્કારો ધર્મના દ્વારા દ્રઢ કરાયા હોય તો બેવફાઈ કે બળિયાના બે ભાગ જેવા અનર્થોથી મોટા ભાગે બચી શકાય છે. પણ જો તમારા ઘરમાં ધાર્મિકતા જ ન હોય અને આવા સંસ્કાર જ ન હોય તો અનર્થોથી બચી શકાય નહીં. ધર્મ નર નારીને પતિ પત્ની બનાવીને એક પવિત્રતાની ભાવનાથી ભરી દે છે, જેથી બંને એકબીજામાં સંતોષ કરી વિષય સુખોને ભોગવતા છતાં સુખ અને તૃપ્તિનો અનુભવ કરી શકે છે. આ સુરક્ષિત માર્ગ છે. શારીરિક રોગોથી બચવા માટે તથા માનસિક અશાંતિથી બચવા માટે પણ હિતકારી માર્ગ છે. એટલું જ નહીં, એકબીજાને વિશ્વાસપાત્ર સ્થાયી હૂંફ અને સહાયક થવા માટે પણ કલ્યાણકારી માર્ગ છે. સ્ત્રીના સામૂહિક દોષો કે વિષય વાસનાના દોષોને સતત ગા ગા કરવાથી નથી તો સ્ત્રી છૂટતી કે નથી વિષય વાસના છૂટતી. કારણ કે આ બંને કુદરતી વ્યવસ્થા છે અને તે જીવન માટે જરૂરી પણ છે. એટલે તેને છોડવા ઉપર ભાર ન મૂકતા તેને સુધારવા ઉપર ભાર મૂકવો જોઈએ. ધર્મે સ્ત્રી પુરુષને પતિ પત્ની બનાવ્યા, મર્યાદામાં બાંધ્યા અને કહ્યું કે હવે જીવનની અંતિમ ક્ષણ સુધી બંને એકબીજાને સાથ અને હૂંફ આપો. આ પલાયનવાદ નથી, વાસ્તવવાદ છે. આ નકારાત્મક ચિંતન નથી, પણ કુદરત સહજ સકારાત્મક ચિંતન છે. નરનારીના સંબંધોની માફક બીજા બધા સંબંધોમાં પણ સકારાત્મક ભાવ રાખવાનો. ત્યાગ કોઈનો નહીં, સુધાર બધાનો. બધા સંબંધોને સુધારી શકાય છે. આ મુખ્ય સૂત્ર હોવું જોઈએ. સંબંધ માત્ર દુઃખદાયી છે, માટે સંબંધ માત્રનો ત્યાગ કરો એ પલાયનવાદ છે. એટલું જ નહીં, તે નિષ્ફળ પણ છે. કારણ કે બધા સંબંધો તોડનારા અંતે તો બીજા નવા નવા સંબંધો બાંધતા જ હોય છે. કારણ કે માણસ સંબંધ વિના રહી શકતો નથી. જો કુદરતી જ વ્યવસ્થા આવી હોય તો પછી સંબંધોને સુધારવા અને દ્રઢ કરવા જોઈએ. માનવીય વ્યવસ્થાને તેની સાથે જોડવી જોઈએ. ધર્મ, સમાજ, રાજ્ય વગેરેના દ્વારા થનારી વ્યવસ્થા એ માનવીય વ્યવસ્થા છે. એ કુદરતી વ્યવસ્થાની પોષક બનીને સંબંધોને પારદર્શી બનાવે છે. જો ધર્મ, સમભાવ કે રાજવ્યવસ્થા હોય જ નહીં તો ભયંકર અરાજકતા થઈ જાય. કારણ કે જેમ ધન માટે લોકો લૂંટાલૂંટ કરે છે તેમ વિષયો માટે પણ લૂંટાલૂંટ થવા માંડે. એટલે કુદરતી વ્યવસ્થાની સાથે માનવીય વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. પ્રકરણ 2. પતિ પત્ની સંબંધ. માનવીય અવસ્થાનું પ્રથમ ઘટક છે પતિ પત્નીનો સંબંધ. પતિ પત્નીના સંબંધોના મુખ્યતઃ 4 ઘટકો છે. 1. કામવૃત્તિ, 2. ધનવૃત્તિ, 3. પ્રેમવૃત્તિ અને 4. વ્યવહાર વૃત્તિ. કામવૃત્તિ એટલે વિષય વાસના ભોગવવાની તીવ્ર ઈચ્છા. આ વૃત્તિ કુદરત સહજ છે. પરમેશ્વરે જ આ વૃત્તિ સકારણ અને સહેતુક મૂકેલી છે. કામવૃત્તિનો ઉદય થતાં જ યુવાવસ્થા શરૂ થાય છે. કેટલીક વાર ખોટા વાતાવરણથી
અથવા ખોટા પ્રસંગોથી આવી વૃત્તિને સમય પહેલા પણ ઉદિત કરવામાં આવે છે, જે હિતકારી ન કહેવાય. તો બીજા પક્ષે તેના સમયે આવી વૃત્તિ ઉદિત થાય તેને અવરોધવાનો સતત પ્રયત્ન થાય તે પણ હિતકારી ન કહેવાય. કુદરતી વ્યવસ્થાની સાથે ધર્મ વ્યવસ્થા સંયોજિત થવી જોઈએ. કન્યાનું રજોદર્શન અને યુવકનો વીર્યસ્ત્રાવ એ કુદરતી વ્યવસ્થાની પ્રથમ નિશાની સમજવી જોઈએ. તેમાં થોડાક વર્ષો આઘા પાછા કરી શકાય, પણ ઘણા વર્ષો સુધી તેનો અવરોધ કરવામાં આવે તો તે કુદરતની સામેનો બળવો છે, જે હિતકારી ન થઈ શકે. આજકાલ 30, 35 કે 40 વર્ષ સુધી કુંવારા રહેવાની ફેશન થઈ છે, જે આવકારવા લાયક નથી. તેનાથી 5 મુખ્ય હાનિઓ થાય છે. 1. યુવાનીનો સુવર્ણકાળ ગુમાવી દેવો. 2. અપલક્ષણો કે કુટેવોમાં ફસાઈ જવું. 3. નાના મોટા લફરા થઈ જવા. 4. પરસ્પરમાં સેટ થવાની ક્ષમતા ખોઈ દેવી. અને 5. પાછલી ઉંમરના બાળકોનો સારો ઉછેર તથા પોતાની જવાબદારી સોંપવાની તકો ઓછી કરી નાખવી. જરા વિગતથી જોઈએ. પશુ પક્ષીઓની માફક માણસોને પણ યુવાનીનો સુવર્ણકાળ આવતો હોય છે, જે 30-40 વર્ષ સુધી ટકતો હોય છે. એ પછી રજતકાળ 50 વર્ષ સુધી રહે છે, અને તે પછીનો કાળ તામ્ર અથવા લોહકાળ કહી શકાય. પ્રત્યેક નર નારીમાં કામવૃત્તિ અને કામશક્તિ બંને સાથે સાથે ચાલે છે. તેમાં કામવૃત્તિ જીવન પર્યંત રહે છે, જ્યારે કામશક્તિ ઉંમરની સાથે કુદરત સહજ રીતે ક્ષીણ થવા લાગે છે. પક્વ વૃદ્ધાવસ્થામાં કામવૃત્તિ તો રહે છે, પણ કામશક્તિનો ક્ષય થઈ જાય છે. કામશક્તિ વિનાની કામવૃત્તિ માણસને અત્યંત દુઃખ આપે છે. વ્યક્તિ અને પ્રજાનું સાચું ઘડતર એ છે કે તેનામાં જીવનના ઘણા વર્ષો સુધી કામશક્તિ પ્રબળ રહે. વેદોમાં એને વીર્યવાન પુરુષ માન્યો છે. આ શક્ય છે જો કુદરતની સાથે કામવૃત્તિ અને કામશક્તિનો સુભગ મેળ કરવામાં આવ્યો હોય તો આવી વ્યક્તિ તથા આવી પ્રજા સમર્થ પ્રજા બને, કારણ કે એ વીર્યવાન અને સામર્થ્યભરી પ્રજા છે. પણ જો માનવીય વ્યવસ્થા કુદરત વિરોધી બનાવી હોય અને એથી વ્યક્તિ કે પૂરી પ્રજાની જુવાનીને નિષ્ક્રિય બનાવી દેવાય હોય તો વ્યક્તિ અને પ્રજા અર્ધનપુસંક જેવી બનીને માય કાંગલી થઈ જાય. કુદરત વિરોધી માનવીય વ્યવસ્થા આ રીતે પ્રગટે છે. પ્રથમ તો ધર્મ અથવા અધ્યાત્મ કામવૃત્તિ અને કામભોગ પ્રત્યે ઘૃણા ફેલાવે. કુમળા માણસને વારંવાર સમજાવવામાં આવે કે કામભોગ મહાપાપ છે, તેનાથી દૂર રહેવું જોઈએ. તેમાં અબજો જંતુઓનો નાશ થાય છે, એટલે હિંસાનું મહાપાપ લાગે છે. તેનાથી મોક્ષ અવરોધાય છે. જેને મોક્ષ જોઈતો હોય તેણે સ્વપ્નમાં પણ કામભોગનો વિચાર ન કરવો જોઈએ. તેણે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું કઠોરતાથી પાલન કરવું જોઈએ, વગેરે વગેરે. આવા વિચારોથી વ્યક્તિ તથા પ્રજામાં કામ પ્રત્યે પાપવૃત્તિ, ઘૃણા અને હિંતાના ભાવો પ્રગટે છે. ધર્મ અને અધ્યાત્મની પૂરી શક્તિ નરનારીને એકબીજાથી અલગ દૂર કરવામાં લાગી જાય છે. અને આવા એકબીજાથી દૂર થયેલા નરનારીઓ પવિત્રાત્મા તરીકે પૂજાવા લાગે છે. જાણતા અજાણતા પણ કોઈ નાનું મોટું સ્ખલન ન થઈ જાય તે માટે અત્યંત કઠોર નિયમો ઘડવામાં આવે છે. જે જેટલા કઠોર નિયમો પાળે તે તેટલો જ પવિત્ર અને પૂજ્ય થઈ જાય છે. ખરી વાત તો એ છે કે જ્યાં વધુમાં વધુ કઠોર નિયમો હોય છે ત્યાં વધુમાં વધુ ભ્રષ્ટાચાર પણ હોય છે. કુદરતની વિરુદ્ધમાં બનાવેલા નિયમોને પત્તાના મહેલની માફક કુદરત તોડી નાખતી હોય છે. ધાર્મિક ક્ષેત્ર આ રીતે દંભ, પાખંડ અને આડંબરનું મથક બની જતું હોય છે. કુદરત વિરુદ્ધના નિયમો, તેમાં પણ કામવૃત્તિના નિયમો માણસને સતત તણાવમાં રાખે છે. આ તણાવ તેની અંતઃસ્થિતિને વધુ ને વધુ નિર્બળ બનાવે છે. તેનું શરીર અને મન
બંને દુર્બળ અને નિસ્તેજ થઈ જાય છે. જરા વિચાર કરો કે માણસ અન્ન જળનું ગ્રહણ કરે એટલે તેમાંથી મળમૂત્ર વગેરે બને અને સમય થતાં જ તેની કુદરતી હાજત થાય એટલે તેનું વિસર્જન કરવું જ પડે. આવી જ રીતે તે જ અન્ન જળ વગેરેના આહારમાંથી વીર્ય પણ બને જ, તે પણ તેના સમયે હાજત લગાડે. જો તમે આવી હાજતને બળ કરીને રોકવા ચાહો તો મળમૂત્રની હાજતની માફક થોડોક સમય તો તેને રોકી શકો, પણ કાયમના માટે તેને રોકી શકાય નહીં. જાગૃતમાં નહીં તો સ્વપ્નમાં પણ તેનું વિસર્જન થઈ જ જવાનું. સ્વપ્ન દોષ સુધી જ જો આ પ્રક્રિયા અટકતી હોત તો કદાચ બહુ હાનિ ન થાત, પણ પછી તો ઉત્તેજના બીજા ઘણા રસ્તાઓ શોધી કાઢે છે. આ બધા અકુદરતી માર્ગો બિચારા બોલેલા ગુમરાહ માણસોને બરબાદ કરી નાખે છે. કેટલાક મહાબેવકૂફ લોકોએ આવા ભોળા માણસોને વધુ ગુમરાહ કરવા એવો પ્રચાર કર્યો છે કે ભેગું થયેલું વીર્ય યોગની અમુક પ્રક્રિયાઓના દ્વારા પાછું ઉપર ચઢીને પૂરા શરીરમાં ઓજ થઈને પ્રસરી જાય છે. અર્થાત આવા યોગીને કોઈ પણ રીતે વીર્યપાત થતો જ નથી. આ સાવ ખોટી અને ભટકાવી મારવાની ધારણા છે. શરીર રચનાને તપાસવાથી સ્પષ્ટ થશે કે વીર્યાશયમાં ભેગું થયેલું વીર્ય ફરી પાછું ઉપર ચઢે અને પૂરા શરીરમાં પ્રસરી જાય તેવી કોઈ રચના જ નથી. ભ્રાંતિ ફેલાવીને યુવાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આ રીતે રાષ્ટ્રની યુવાનીને બરબાદ કરવામાં આવી રહી છે. મળમૂત્રની માફક ભરાયેલ વીર્યનું પણ વિસર્જન થવાનું જ છે. જો તમે બહુ રોકી રાખો તો કપડામાં જ જાડો પેશાબ થઈ જાય, તેમ વીર્યનું પણ થઈ જાય. સતત આવો બળપૂર્વક હાથથી અવરોધ કરનાર અંતે નમાલો અને અર્ધ નપુંસક થઈ જતો હોય છે. એક બીજી ધારણા એવી છે કે વીર્ય જ ઉત્પન્ન ન થાય અથવા અત્યંત અલ્પ માત્રામાં થાય તે માટે ઉપવાસ કરવા, થોડો જ આહાર લેવો અને તે પણ રસકસ વિનાનો લેવો. આવું કરવાથી વીર્યની માત્રા ઓછી થઈ જશે. આમ કરવાથી પણ પ્રશ્ન ઉકેલાતો નથી. યુવાનોને ઉપવાસમાં લગાવી દેવાથી તે આપોઆપ દુબળા, પાતળા, કમજોર થઈ જવાના. આ તો યુવાનીને બરબાદ કરવાની વાત થઈ. યૌવન તો થનગનતું હોવું જોઈએ. હૃષ્ટપુષ્ટ યુવાનો રાષ્ટ્રનું ગૌરવ બની શકે. તેની જગ્યાએ ઉપવાસના કારણે કમજોર થયેલા યુવાનો કશી ધાડ ન મારી શકે. અને હા, મૂળ પ્રશ્ન તો જેવો ને તેવો ઊભો જ છે. લાંબા ઉપવાસોથી કામ શક્તિનો હાસ થઈ શકે, પણ કામ વૃત્તિ તો જેવીને તેવી જ બની રહે. એટલે ગીતાને લખવું પડ્યું, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. અર્થાત નિરાહારીના વિષયો તો નિવૃત્ત થઈ જાય, પણ તેનો રસ એટલે કે કામવૃત્તિ તો રહી જ જાય છે. તેની સ્થિતિ ફૂટબોલ કે વોલીબોલના દડા જેવી થઈ જાય છે. તેમાંથી હવા કાઢી લો તો લોચા જેવો થઈ જાય, પણ ફરી પાછી હવા ભરો તો હતો તેવો ને તેવો ઉછળકૂદ કરતો થઈ જાય. ઉપવાસીને પણ પાછો આહાર મળે તો હતી તેવી ને તેવી સ્થિતિ થઈ જાય. કોઈ વાર ઉપવાસ હિતાવહ છે, તેનાથી આંતરડા વગેરેને લાભ થાય, પણ લાંબા ઉપવાસો કરવાથી કામવૃત્તિનો નાશ થશે તેવી ધારણા જરાય તથ્યપૂર્ણ નથી. વળી કેટલાક લોકો એવું માને છે કે તામસિક આહાર છોડી દેવાથી કામવૃત્તિનું શમન થઈ જાય છે. આ વાત સાચી નથી. ચકલા, કબૂતર અને ઘાસાહારી પ્રાણીઓ તથાકથિત તામસી આહાર ન કરતા હોવા છતાં સમય ઉપર પૂરેપૂરા કામવૃત્તિવાળા થઈ જ જાય છે, જ્યારે બીજી તરફ માંસાહારી પ્રાણીઓ નિશ્ચિત સમય સિવાય કામવૃત્તિથી સદંતર મુક્ત રહે છે. પ્રત્યક્ષ વ્યવહારમાં પણ ચુસ્ત શાકાહારીઓ આર્થિક ક્ષેત્રમાં ઘણા અનર્થો કરતા દેખાય છે. ખાસ કરીને બેંકોને ખાઈ જવાની ઘટનાઓમાં મોટા ભાગના
ચુસ્ત શાકાહારીઓ જ સંડોવાયેલા દેખાયા છે. કામવૃત્તિ એક કુદરતી વ્યવસ્થા છે અને તે એટલી પ્રબળ છે કે ઉપવાસ કરનાર, એક સમય જમનાર કે અંધારી ગુફામાં એકાંતમાં રહેનારને પણ છોડતી નથી. તેનો સદા સદાના માટે મૂળમાંથી સંપૂર્ણ નાશ કરવો શક્ય જ નથી. કોઈને તેનો સંપૂર્ણ નાશ કરવાની સાધનામાં લગાવવો એ હારી જવાની નિષ્ફળ સાધનામાં લગાવવાની જ પ્રક્રિયા છે. સાચી સાધના એ છે કે કામવૃત્તિને કામશક્તિનું સામર્થ્ય પૂરું પાડીને તેનું સંયમપૂર્વકનું આયોજન કરવામાં આવે. આ કુદરત સહજ માર્ગ છે. તેમાં હારવાનું કે થાકવાનું નથી. પણ હા, સંયમના આયોજન પૂર્વકનો માર્ગ ઉચિત છે. કામવૃત્તિ અને કામશક્તિનું યથાયોગ્ય સંયોજન ઉત્તમ પ્રજાનું નિર્માણ કરી શકે છે. કામશક્તિ વિનાની કામવૃત્તિ મહાદુઃખદાયી થઈ શકે છે. એટલે કામશક્તિને પોષણ આપનારા આહારો ઉત્તમ પ્રજાના નિર્માણ માટે જરૂરી છે. પ્રકરણ 3. પ્રેમનું પોષક ઘટક કામવૃત્તિ. પતિ પત્નીના સંબંધોમાં કામવાસના મહત્વનો ભાગ ભજવે છે તે આપણે જોયું. જો કામવાસના હોય જ નહીં તો કદાચ પતિ પત્નીના સંબંધ પણ ન હોય, અથવા એમ કહો કે નર નારીનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ પણ ન હોય. એકબીજામાં જે સુખ દેખાય છે તેમાં કામવાસના સૌથી મોટું અને પ્રબળ ઘટક છે. તેનો સંપૂર્ણ નાશ શક્ય જ નથી. હા, તેનો સંયમ શક્ય છે, જે કુદરત સહજ પણ છે. કામશક્તિથી ભરપૂર પતિ અને પત્ની એકબીજાને વધુ સુખી કરી શકે છે. બેમાંથી એકમાં પણ જો આ શક્તિ ઓછી હોય તો અતૃપ્તિનો શિકાર થઈ શકાય છે. સદા અને સતત અતૃપ્તિ વેઠનાર અમાન્ય માર્ગે ચઢી શકે છે. એમાં અનર્થોના ઘણા કાંટાઓ વેરાયેલા છે. આ દુઃખનો માર્ગ છે. તેનાથી બચવું હોય તો પતિ પત્ની બંને સામર્થ્યવાન થવાનું. માયકાંગલા, દુબળા કે હતવીર્ય થશે તો બંને એકબીજાને સુખ નહીં પણ દુઃખ આપતા થઈ જશે. એટલું જ નહીં, બીજા માર્ગે પણ ચઢી જશે. એટલે યોગ્ય સામર્થ્યવાળો આહાર વગેરે જરૂરી છે. કામશક્તિ ભરપૂર હોવા છતાં પણ કામવૃત્તિને વિકૃત કરવામાં આવે તો તે દુઃખદાયી થઈ શકે છે. વિકૃતિ એટલે કુદરત સહજ સીમાનું અતિક્રમણ. કુદરતે પ્રત્યેક વૃત્તિની સામે એક મર્યાદાની લીટી દોરેલી છે. માનો કે ક્ષુધાવૃત્તિ કુદરત સહજ છે, એટલે માણસને ખાવાનું મન થાય છે. પણ માણસમાં ક્ષુધા શક્તિ જ ન હોય તો તેણે ખાધેલું પચી ન શકે, અજીર્ણ થાય. પણ માણસમાં પૂરેપૂરી ક્ષુધા શક્તિ પણ છે અને ક્ષુધાવૃત્તિ પણ છે, તો બંને એકબીજાના પૂરક બનીને સુખ ઉત્પન્ન કરશે. વ્યક્તિ અને પ્રજા સુખી થશે. પણ હવે ક્ષુધા શક્તિ હોવા છતાં પણ ક્ષુધા વિકૃતિ થવા લાગી, એટલે કે પચે નહીં તેટલું ખાવાની વૃત્તિ, અપથ્ય વસ્તુઓને ખાવાની વૃત્તિ અથવા સતત ખા ખા કરવાની વૃત્તિ. આ બધી વિકૃતિ છે. આ વિકૃતિથી બચવું જરૂરી છે. જે માણસ ક્ષુધા શક્તિની મર્યાદામાં રહીને આહાર કરે છે તે જ આહારનું સુખ ભોગવી શકે છે. વિકૃતિવાળો રોગ જ મેળવે છે. આહારનું સુખ એટલે કે એક તો સ્વાદ સુખ, બીજું તેમાંથી ઉત્પન્ન થતા રસો વગેરેમાંથી બળ, સૌંદર્ય, મેધા વગેરેની પ્રાપ્તિ થવાનું સુખ. આવી જ રીતે કામવૃત્તિ અને કામશક્તિનો યથાયોગ્ય સુમેળ કરવામાં આવે તો પ્રજાને બળ, બુદ્ધિ અને સૌંદર્ય પણ મળી શકે છે. તેની વિકૃતિથી રોગો અને વિનાશ પણ મળી શકે છે. એકદમ આહારનો ત્યાગ કરનારા દુર્બળ, ક્ષીણ અને હીન થઈ જાય છે, તેમ કામવૃત્તિનો સદંતર ત્યાગ કરવા માટે કામશક્તિનો નાશ કરવા મથનાર પણ દુર્બળ અને ક્ષીણહીન થઈ જાય છે. એટલે તો મોટાભાગના બ્રહ્મચારીઓ વહેલા મરી જાય છે. તેઓ નિસ્તેજ અને ક્ષીણહીન થઈ જાય છે. આ નિરોધ છે, જે એક છેડો છે, જે હાનિકારક છે. આ પણ અકુદરતી માર્ગ છે, એટલે વિકૃતિ જ કહેવાય.
અત્યંત નિરોધ અને અત્યંત અતિરેક એમ બંને છેડાથી પ્રજાને બચાવીને મધ્યમ માર્ગ, સંયમ માર્ગ ઉપર ચલાવવી એ સુયોગ્ય છે. આ કામયોગ છે, જે કલ્યાણકારી છે. આ માર્ગે માણસ એકધારી ગતિથી લાંબો સમય ચાલી શકે છે. આમાં માણસ હારતો કે થાકતો નથી, પણ તરોતાજા રહે છે. હા, સંતોષપૂર્વકનો સંયમ હોય તો. શરીરની ઉંમર સાથે બધી જ ઇન્દ્રિયોની શક્તિમાં ક્ષીણતા આવવાની જ છે, કારણ કે આ કુદરતી વ્યવસ્થા છે. આંખ ઓછું જોતી થઈ જાય, કાન ઓછું સાંભળતા થઈ જાય, દાંત પડી જાય, આવી બધી અનેક પ્રકારની ક્ષીણતા ઉંમરની સાથે સૌને ઓછી વધતી આવતી જ હોય છે. આવી જ રીતે કામશક્તિની ક્ષીણતા પણ સમય સાથે ઉંમર પ્રમાણે સૌને આવતી જ હોય છે. આ પણ કુદરતી વ્યવસ્થા છે. તો પણ કામશક્તિ વિનાની કામવૃત્તિ તો અકબંધ રહી જતી હોય છે. જેમ જોવાની, સાંભળવાની કે ખાવાની ઈચ્છાઓ રહેતી જ હોય છે, તેમ તો પણ કેટલાક લોકો લાંબી ઉંમર સુધી પૂરેપૂરું જોઈ શકતા હોય છે, પૂરેપૂરું સાંભળી શકતા હોય છે, દાંત વગેરે પણ બરાબર કામ કરતા હોય છે. આવી જ રીતે ઘણા લોકો લાંબા સમય સુધી કામશક્તિ પણ ધરાવતા રહે છે. વૈદિક પ્રાર્થનામાં આવું જ માંગ્યું છે. શતમ જીવેમ શરદઃ, શતમ શૃણુયામ શરદઃ, શતમ પ્રબ્રવામ શરદઃ, શતમ દીનાહ સ્યામ શરદઃ. આ મંત્રમાં 100 વર્ષ સુધી બધી ઇન્દ્રિયોની પૂરી ક્ષમતા સુધી અને અદીના એટલે કે પરાવલંબી થયા વિના પૂર્ણ સ્વાવલંબી થઈને જીવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આ જીવનનો સ્વીકાર છે. એટલું જ નહીં, જીવન એક માણવાની વસ્તુ છે તેનો પણ સ્વીકાર છે. એવી વિચારધારા શા કામની, જે કુદરત વિરુદ્ધ નિષ્ફળ જીવન જીવવાની પ્રેરણા આપે. માનો કે પૂરેપૂરી સાવધાની છતાં ઇન્દ્રિયોની શક્તિમાં ક્ષીણતા આવી ગઈ, તો પણ શું થઈ ગયું? આંધળા બહેરા માણસો પણ જીવનને રસપૂર્વક જીવી શકે છે. તો કામશક્તિની ક્ષીણતા પછી પણ માણસ ધારે તો જીવન માણી શકે છે. ખાસ કરીને પતિ પત્નીને એકબીજાની હૂંફ મળે, સાથ સહયોગ મળે, સ્પર્શાદિ દ્વારા પણ કામવૃત્તિનું શમન શક્ય છે. એટલું જ નહીં, આવો પ્રેમ એક બહુ મોટું ટોનિક બની શકે છે. આવા વૃદ્ધ પ્રેમી યુગલોના ચહેરાની ચમક જોજો, કારણ કે તેમને પ્રેમ અને હૂંફનું મોટું ટોનિક પ્રાપ્ત થયા કરે છે. એકાકી વ્યક્તિઓની નિસ્તેજતા, વ્યાકુળતા અને ખાલીપણું તેમના જીવનને ભારરૂપ બનાવી દે છે. ધર્મ અને સમાજની એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી વિવશ થઈને માણસને એકાકીપણું કે ખાલીપણું ભોગવવું ન પડે. જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જે દર્શનો, વિચારો, ધારણાઓ બની હશે, તે જ માનવતાવાદી કલ્યાણકારી વ્યવસ્થાઓ ગોઠવી શકશે. જે લોકો વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને માત્ર કાલ્પનિક આદર્શોના જોરે વ્યવસ્થા ગોઠવશે, તે લોકોને રીબાવનારી, ગુંગળાવનારી અને જીવનને વ્યર્થ બનાવનારી થઈ જશે. પ્રકરણ 4. બીજું ઘટક ધન. પતિ પત્નીનો પ્રેમ માત્ર વાસનાલક્ષી જ હોય તો તેમાં સ્થાયિત્વ, એકત્વ કે પૂર્ણત્વ મેળવવું શક્ય નહીં બને. કામવૃત્તિ પ્રેમનું સૌથી વધુ મહત્વપૂર્ણ પોષક ઘટક છે. એટલે તો તેની પ્રાપ્તિ માટે નર નારી સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. તેમ છતાં એકમાત્ર વાસનાથી જ જે પ્રેમ સંબંધ બંધાય છે, તેમાં પૂર્વે કહ્યા તે બધા દોષો આવી જતા હોય છે. પ્રથમ તો વાસના આવેગજન્ય છે, અને આવેગો આંધીની માફક આવીને ચાલ્યા જતા હોય છે. આવેગો સ્વયં પોતે કાલિક હોય છે. થોડા કાળ માટે એક વંટોળિયો આવે અને જો તેને સફળતાથી શમાવી શકાય તો શાંત થઈ જાય. પછી ફરી પાછો જ્યાં સુધી બીજી વાર વંટોળિયો ન આવે ત્યાં સુધી કાંઈ નહીં, શાંતિ. વંટોળિયાની તીવ્રતા પ્રમાણે
પ્રેમની તીવ્રતામાં વધઘટ થાય. તેમાં પણ જે પાત્રને વંટોળીઓ શમાવવાની વધુ તીવ્રતા હોય તે વધુ પ્રેમ બતાવવા લાગે. જેને તીવ્રતા હોય જ નહીં અથવા ઓછી હોય એ ઓછો પ્રેમ બતાવે અથવા ન પણ બતાવે. એ હોય તે, પણ આમાં પ્રેમનું પ્રેરક બળ તીવ્રતાનું માપ છે જે સ્થિર નથી, એટલે પ્રેમ પણ સ્થિર ન થઈ શકે. અમુક સમયગાળામાં કામાતુર કૂતરો ભૂખ્યો ને તરસ્યો આખો દિવસ કૂતરીની પાછળ પાછળ ભટક્યા કરે અને તેના બચકા સહન કરે. પણ એ જ કૂતરો ગરજ પૂરી થયા પછી તું કોણ અને હું કોણ કહીને ચાલતો થઈ જાય. પાછું વાળીને જુએ પણ નહીં, કારણ કે આ માત્ર વાસનાલક્ષી પ્રેમ હતો, જે વાસનાની માફક ક્ષણિક જ સાબિત થયો. એટલે પતિ પત્નીના પ્રેમ સંબંધમાં એક વધુ સ્થાયી તત્વ હોવું જરૂરી છે. આ વધુ સ્થાયી તત્વ તે ધન છે. જેમ ક્ષણિક વાસના કે સુખ માટે પ્રેમ થાય, તેમ અપેક્ષાકૃત વધુ સ્થાયી સુખ આપનાર ધન માટે પણ પ્રેમ થઈ શકે. વિશ્વમાં કેટલીક પરંપરાઓમાં માત્ર પુરુષો જ ધન કમાતા હોય છે. સ્ત્રીઓ ઘરકામ તથા બાળકોનો ઉછેર વગેરે કરતી રહે છે. તેઓ પોતે સીધી રીતે ધન કમાતી નથી, તેથી તેની આવશ્યકતાઓ પુરુષ આધારિત રહે છે. આ કારણે તેને પુરુષ પ્રત્યે પ્રેમ રાખવો જરૂરી થઈ જાય છે. તેના વસ્ત્રો, દાગીના, ઘરવખરી વગેરે બધું જ પુરુષ પાસેથી મળે છે, એટલે તેને પુરુષ પ્રત્યે પ્રેમ રાખવો જરૂરી થઈ જાય છે. તેના પ્રેમના કારણે પુરુષ તેની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ લાવી લાવીને ઢગલો કર્યા કરે છે. સ્ત્રીની અથવા કહો કે પત્નીની આ સૌથી મોટી સફળતા છે કે પુરુષ પોતાનું કમાયેલું ધન પૂરા વિશ્વાસ અને પ્રેમથી તેને સોંપી દે. એક રીતે એમ કહી શકાય કે પુરુષ કમાય છે અને સ્ત્રી તેનો નાણામંત્રી બનીને સર્વ ધનને સાચવે છે કે વાપરે છે. પત્ની જો પ્રેમ ઉત્પન્ન ન કરી શકે તો પુરુષ તેને ખાસ કંઈ આપે નહીં, તો ઘરમાં કલહ જ કલહ થયા કરે. પત્નીના અનેક સદગુણોમાં સર્વોચ્ચ સદગુણ છે પતિની ઈચ્છાનું પાલન કરવું, તેની મરજી પ્રમાણે આયોજન કરવું. આ બહુ મોટી તપસ્યા છે, અઘરી છે, પણ આ તપસ્યા જ અંતે સર્વસ્વની પ્રાપ્તિ કરાવી આપતી હોય છે. સતત દલીલો કરનારી, વારંવાર વિરોધ કરનારી, લપલપ કે બોલબોલ કરનારી, પતિની ઈચ્છા વિરુદ્ધ વર્તણૂક કરનારી અને સતત ડામ દેનારી પત્ની કદી પણ પતિના પ્રેમને જીતી શકતી નથી, ભલે તે રૂપનો અંબાર કેમ ન હોય. હા, આટલા બધા દોષો હોવા છતાં પણ જો કોઈ પત્ની પતિને પોતાની ઈચ્છા પ્રમાણે નચાવતી હશે તો તે પતિ મોટા ભાગે નમાલો જ હશે. તે કદાચ ધનનું સુખ તો આપી શકતો હશે, પણ પત્નીના વંટોળિયાનું શમન નહીં કરી શકતો હોય. આવી સ્થિતિમાં બંને એકબીજાથી અતૃપ્ત, અસંતુષ્ટ અને કદાચ મળદા જેવો સંબંધ ચાલુ રાખવા લાચાર હશે. પતિના અનેક ગુણોમાં સૌથી મોટો ગુણ છે પૌરુષભર્યો પ્રેમ. આ હશે તો તેના બાકીના દુર્ગુણોને પત્ની સહન કરી લેશે, પણ જો આ ગુણ નહીં હોય તો તેનું વ્યક્તિત્વ પત્ની આગળ પ્રભાવહીન થઈ જશે. પ્રેમ પ્રેમમાંથી પોષણ પામે છે અને વધે છે. જો એક પક્ષે પ્રેમ નહીં હોય તો બીજા પક્ષે પણ તેની ખોટ થવાની જ. બેમાંથી કોઈ એક અથવા બંને ઉચ્ચ ખાનદાનીવાળા હશે તો પ્રેમ વિના પણ પતિ પત્નીનો સંબંધ ચાલુ રાખશે. આ વ્યવહારિક સંબંધ છે. લોક વ્યવહાર માટે તે બધું નાટક ભજવશે, કારણ કે ખાનદાની આબરૂ સાથે જોડાયેલી રહે છે અને આબરૂદાર માણસ સર્વસ્વ જતું કરીને પણ આબરૂને સાચવવા મથતો હોય છે. એમ પણ કહી શકાય કે પતિ પત્ની બંનેમાં જે વધુમાં વધુ આબરૂદાર હશે તેનું બીજું પાત્ર શોષણ કરશે. નફટ કે આબરૂ વિનાના માણસનું આ ક્ષેત્રમાં શોષણ થતું નથી. તે બિંદાસ્ત રીતે જીવી શકે છે. મૂળ વાત ઉપર આવીએ. પતિ પત્નીના સંબંધમાં વાસનાની સાથે પૈસો પણ મહત્વનો ભાગ ભજવે છે. પૈસાનો સ્થાયી પ્રભાવ રહે છે.
ગમે તેટલા પ્રેમથી પ્રેમ લગ્ન કર્યા હોય, પણ પછી જો ધનની સ્થિતિ કંગાળ થઈ જાય તો પ્રેમની જગ્યાએ કલહ અને અંતે વિચ્છેદ પણ થઈ શકે છે. ભૂંડામાં ભૂંડી પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ ન છોડનારા સાચા પ્રેમીઓ ભાગ્યે જ જોવા મળતા હોય છે. તેઓ મહાન છે, પણ તેમની ગણતરી નામ માત્રની જ હોય છે. તેમનું લાંબુ જીવન નથી હોતું. પૂર્વે કહ્યું તેમ પુરુષની કમાણી ઉપર ઘર ચાલતું હોય ત્યાં સ્ત્રી ધનની બાબતમાં થોડી ઘણીએ પરાધીન રહ્યા કરશે. આ પરાધીનતાથી તે પતિ સાથે પકડાયેલી રહે છે. સંબંધ તોડવા માંગે તો પણ તોડી શકતી નથી. તેમાં પણ જો તે બાળકોની માતા હોય તો તેની પરાધીનતા અનેક ગણી વધી જાય છે. તેણે પોતાની સાથે બાળકોને પણ પોષવાના હોય છે. એ પુરુષના દ્વારા જ થઈ શકે છે. આના કારણે પ્રાચીન કાળમાં બહુ જલ્દી ઘરભંગ કે છૂટાછેડા થતા નહીં. આ મોટું જમા પાસું હતું. જો કે તેના ઉધાર પાસા પણ હતા જ, તો પણ લડી ઝઘડીને પણ એકના એક થઈને રહેતા. જે સમાજમાં સ્ત્રી પણ કમાતી હોય છે તે સમાજમાં ધનની બાબતમાં સ્ત્રી બહુ પરાવલંબી નથી રહેતી. તે પોતાના પગ ઉપર ઊભી રહે છે. તેની તેને ખુમારી પણ હોય છે. આ ખુમારી ઘણીવાર અહંકારનું રૂપ પણ ધારણ કરી લે છે. એટલે તેની સહનશક્તિ ઓછી થઈ જાય છે. તે પુરુષનું જરા પણ સહન કરવા તૈયાર નથી હોતી. બંનેના ઈગો પરસ્પરમાં ટકરાય છે. તેમાં પણ જો બંને પક્ષે કે એક પક્ષે ખોટી સલાહ આપનારા માણસો મળી જાય છે તો ભડકો થતા વાર નથી લાગતી. આ ભડકામાં તેમનું દાંપત્ય બળીને ખાખ થઈ જાય છે. કદાચ આ જ કારણે છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. છૂટાછેડાથી અણગમાનો એક પ્રશ્ન તો ઉકેલાઈ જાય છે, પણ બીજા ઘણા પ્રશ્નો ઊભા થાય છે. નવા પ્રશ્નોના ઉકેલો પ્રાપ્ત ન કરી શકાય તો ઉલમાંથી ચૂલમાં પડવાનું પણ થઈ શકે છે. છૂટા થયા પછી ફરી નવી જગ્યાએ ગોઠવાવું પણ સરળ નથી હોતું. જો ન ગોઠવાઈ શકાય તો વળી પાછું હતું એનું એ જ થઈને ઊભું રહે. અનેક વાર છૂટાછેડા લઈને અનેક વાર લગ્ન કરેલા માણસો પણ હોય છે, પણ તે લગ્ન સંબંધને ગાજરની પીપુડી માનીને જીવે છે. વાગી ત્યાં સુધી વાગી, નહીં તો ખાઈ જવાની. આવા માણસો જીવનની પાછલી અવસ્થામાં હૂંફ વિનાના એકાકી નિરાધાર જેવા થઈ જતા હોય છે. સુખ પહેલા ભોગવી લો કે પછી ભોગવો, દુઃખ પહેલા ભોગવી લો કે પછી ભોગવો, પણ જીવનના એક ભાગમાં તેનું અસ્તિત્વ રહેવાનું જ. બહુ ભાગ્યશાળી દંપતીઓ આદિથી અંત સુધી સુખ જ સુખ ભોગવતા હોય છે, જ્યારે ઘણા લોકો આદિથી અંત સુધી દુઃખ જ દુઃખ ભોગવતા હોય છે. શરૂઆતનું દુઃખ સારું, એક રીતે તે તપસ્યા છે. દાંપત્ય પણ એક પ્રકારનું તપ છે. તેમાં તપીને પક્વ થયેલા માણસો જ અંતે પાકા ઠામ થઈને ઠરતા અને ઠારતા હોય છે. એટલે મારી સલાહ તો એવી ખરી કે બને ત્યાં સુધી પુરુષે સ્ત્રીની કમાણીથી ઘર ચલાવવાની લાલચ ન રાખવી. પોતાની થોડી કમાણી હોય તો પણ થોડામાં જીવન નિર્વાહ કરવાની તૈયારી રાખવી. થોડી સગવડો અને ઘણી અગવડો વચ્ચે ભરપૂર પ્રેમથી જીવન જીવાતું હોય તો તે ઘણી અગવડો પણ પ્રેમ વિનાના જીવન કરતાં ઘણું ઉત્તમ જીવન છે. આનો અર્થ કોઈ એવો ન કરે કે હું સ્ત્રીને ઘરની દિવાલોમાં જ પૂરી રાખવાનો હિમાયતી છું. જો સ્ત્રીને પતિ પ્રેમમાં ઓટ ન આવે તેવો કોઈ ધંધો નોકરી મળતી હોય તો તે જરૂર કરે, પણ જ્યાં અનેક પ્રકારના અનેક પુરુષોનો સંપર્ક થતો હોય, જ્યાં સ્ખલનના અનેક કારણો મોજૂદ રહેતા હોય, તેવી નોકરી કે ધંધાથી બચવું જોઈએ. પુરુષોનો સંપર્ક એટલે માત્ર દુષ્ટ કે હલકા પુરુષોની જ વાત નથી. સારા પુરુષો અને સારી સ્ત્રીઓ પણ જો સતત સંપર્કમાં રહે તો પણ પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય કરતી જ હોય છે. બધી બાબતનો વિશ્વાસ રખાય, પણ કામવૃત્તિનો વિશ્વાસ ન રખાય. સગો બાપ કે સગો ભાઈ પણ જો સતત એકાંતમાં સંપર્કમાં રહે તો ક્યારે કામવૃત્તિ જાગી ઉઠશે તે કહી શકાય નહીં. જે સ્ત્રીઓ
મોટી મોટી કંપનીઓની પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નોકરી કરતી હોય છે અને જેમને સતત બંધ બારણાવાળી ઓફિસમાં સાહેબ સાથે બેસીને કામ કરવું પડતું હોય છે, તેમના સ્ખલનની સંભાવના ઘણી રહેતી હોય છે. આવી નોકરીઓથી પોતાની પત્ની, બહેનો કે દીકરીઓને બચાવવી જોઈએ. એટલું જ નહીં, આવી સ્થિતિથી પુરુષોએ પણ બચવું જોઈએ. ઘણીવાર પુરુષો સારા હોય છે, પણ અમુક પ્રકારની સ્ત્રીઓ તેમને સારા રહેવા દેતી નથી. પ્રેમ થઈ જવો એ અલગ વસ્તુ છે, પણ પ્રેમના બહાને કોઈ મોટા પુરુષને પોતાને આધીન કરી લેવો, તેનું ઘરભંગ કરવું અને પછી તેને રમકડું બનાવવો એ પ્રેમ નથી. પ્રેમનું નાટક છે, રમત છે. પુરુષ જ્યારે કોઈ સ્ત્રીને દાઢમાં રાખીને તેની પાછળ પડી જાય છે, ત્યારે જો સ્ત્રીને બચવું હોય તો તે બચી શકે છે. પણ કોઈ સ્ત્રી જ્યારે કોઈ પુરુષને દાઢમાં રાખીને તેની પાછળ પડી જાય છે, ત્યારે પુરુષ માટે બચવું શક્ય નથી રહેતું. પુરુષ અડધા રસ્તેથી પાછો વળી શકે છે, તેને પાછો વાળી શકાય છે, પણ સ્ત્રી અડધા રસ્તેથી પાછી વળી નથી શકતી, ન તો તેને પાછી વાળી શકાય છે. પછી ભલે તે કૂવામાં જ પડતી હોય. આ બાબતમાં પુરુષ સુધારાક્ષમ છે, જ્યારે સ્ત્રી સુધારાક્ષમ નથી. હજારો પુરુષો સતી સ્ત્રીઓથી સુધર્યા છે, પણ કોઈ સ્ત્રીને કોઈ પુરુષ સુધારી શક્યો નથી. હા, તેને મારી નાખે, કાઢી મૂકે, મારઝૂડ કરે, પણ સુધારી ન શકે. એટલે પુરુષોએ પણ આવી અનિષ્ટ નોકરીઓ કે ધંધાના સંપર્કોથી બચવું જોઈએ. ખરી વાત તો એ છે કે સ્ત્રી ઘર અને બાળ બચ્ચાને સંભાળે. ઘરમાં અને બાળકોના ઉછેરમાં એટલું બધું કામ હોય છે કે નોકરી કરવાનો સમય જ ન મળે. ઘરનું અને બાળકોના ઉછેરનું કામ બગાડીને સાથે સાથે પતિનું પણ. જો નોકરી ધંધો કરવાનો આગ્રહ રાખવામાં આવે તો તે કદાચ દાંપત્ય સુખને બગાડનારો થઈ શકે છે. આમાં અપવાદ પણ હોઈ શકે છે. બધા માટે આ નિયમ નથી, પણ મોટા ભાગના માટે આ નિયમ હિતકારી લાગે છે. જરૂર છે થોડી આવકમાં સંતોષ માનીને ઓછી અગવડો સાથે હસતા હસતા જીવન જીવવાની તૈયારીની. પ્રકરણ 5. નિસ્વાર્થ પ્રેમ વૃત્તિ. જો વાસના વૃત્તિ ધન વૃત્તિ સાથે જોડાયેલી હોય તો તે બેવડો સ્વાર્થ ઊભો કરે છે. મને વાસના પણ મળે અને પૈસો પણ મળે, આવું ગણિત સ્થિર સંબંધ રચી શકતું નથી. જો આ બંને વસ્તુઓની પ્રાપ્તિમાં વધઘટ થાય અથવા બેમાંથી એકાદ વસ્તુ સમાપ્ત થઈ જાય તો સંબંધ પણ સમાપ્ત થઈ જાય છે અથવા ક્ષીણ થઈ જાય છે. સતત બિનજરૂરી રીતે પૈસાની માગણી કરનારી પત્ની પતિનો પ્રેમ અને વિશ્વાસ જીતી શકતી નથી. આવી જ રીતે પત્ની પાસે પણ સતત પૈસાની અપેક્ષા રાખનાર પુરુષ પણ પત્ની માટે ત્રાસરૂપ બની જાય છે. ધનલોભી પુરુષ પત્નીને વારંવાર તેના બાપ પાસેથી પૈસા લઈ આવવાની વૃત્તિ રાખે તો પત્ની માટે તે અણગમતો પતિ થઈ જાય. પત્ની વારંવાર તેના પિયર જાય અને રડી કકળીને મા બાપ કે ભાઈઓ પાસેથી પૈસા લઈ આવે અને ધનલાલચુ પતિને સંતોષવા પ્રયત્ન કરે એ લગ્ન જીવનનું હીન કલંક જ કહેવાય. આવા કલંક ઊંચી ગણાતી અને દહેજના કુરિવાજથી પીડાતી જ્ઞાતિઓમાં વધારે હોય છે. પુરુષની મર્દાનગી એમાં છે કે પત્ની પાસે આપતકાળ સિવાય ધનની અપેક્ષા ન રાખે. સ્ત્રી ધનથી આજીવિકા જીવનારને અધમાધમ માન્યો છે. સ્ત્રી ધનને શિવ નિર્માલ્ય માન્યું છે. સમર્થ પુરુષે તેની જરા પણ લાલચ રાખવી ન જોઈએ. બની શકે તો સ્ત્રીને આપતા રહેવાનું છે. તેની પાસેથી કશું લેવાનું નથી. લેવાનો તો એકમાત્ર પ્રેમ જ હોય છે. ધનની માફક વાસનાનું પણ છે. વાસના જો ધન સાથે જોડાય, અર્થાત ધન આપો તો વાસના મળે, ન આપો તો ન મળે. આવો સંબંધ વેશ્યાવૃત્તિ જેવો જ છે. અથવા કહો કે બેમાંથી કોઈ પણ એક ધન મેળવવા વાસના આપે છે અથવા વાસના મેળવવા ધન આપે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્યાં આવું ગણિત કામ કરતું હોય છે
ત્યાં પતિ પત્નીનો સંબંધ પવિત્ર નથી રહેતો. પવિત્રતા નિસ્વાર્થ વૃત્તિથી આવે છે અને નિસ્વાર્થ વૃત્તિની પરાકાષ્ઠા અથવા પૂર્ણતા એ જ પ્રેમ છે. વાસના અને ધનનું આદાન પ્રદાન તો પતિ પત્નીમાં રહેવાનું જ. તે કોઈ દોષ કે અપરાધ નથી, પણ તે બંનેમાં બંને મેળવવાનું ગણિત આવી જાય તો તે દોષ છે, અપવિત્રતા છે. તેનાથી મુક્ત પતિ પત્નીનો સંબંધ હોય તો તે પ્રેમ સંબંધ છે. પ્રેમ સંબંધમાં કોઈ એક પાત્રમાં કામ સામર્થ્ય કે ધન સામર્થ્ય ઘટી જાય અથવા ઓછું થઈ જાય તો પણ સંબંધમાં ઘટી જવાપણું કે સમાપ્ત થઈ જવાપણું નહીં આવે. જીવનમાં આવા પ્રસંગો આવવાની શક્યતા છે જ. કોઈ રોગ કે કોઈ અકસ્માત વગેરેના કારણે પુરુષ કે સ્ત્રીમાં સ્થાયી રીતે કામશક્તિનો ક્ષય થઈ જાય તો પણ જો સાચો પ્રેમ હશે તો તેમના પ્રેમ સંબંધમાં ઉણપ આવશે નહીં. મેં આવા કેટલાય દંપતી જોયા છે અને મારું માથું તેમને નમી ગયું છે. બાજુના જ ગામમાંથી આવું એક દંપતી કોઈ વાર મારા આશ્રમમાં આવે છે. બંને અમેરિકા રહે છે. પૈસે ટકે સારા સુખી છે. બંને જુવાન છે, પણ છેલ્લા 13 વર્ષથી પુરુષ ભયંકર બીમાર થઈ ગયો છે. તે નથી ચાલી શકતો, નથી બોલી શકતો, નથી ખાઈ શકતો કે નથી પોતાની મેળે પાણી પણ પી શકતો. તેની યુવાન અને દેખાવડી પત્ની છેલ્લા 13 વર્ષથી એક ધારી તેની સેવા કરે છે. તેને જ્યાં ઈચ્છા થાય ત્યાં ગાડીમાં ફેરવે છે. તેની સ્પેશિયલ ફોલ્ડિંગ ખુરશીમાં ઊંચકીને ગોઠવે છે. તેના ઈશારાને સમજીને તેની ઈચ્છા પ્રમાણે વસ્તુઓની આપ-લે કરે છે. તેને ખવડાવે છે, પીવડાવે છે, મોઢું લૂછે છે, કુદરતી હાજતે લઈ જાય છે. તે પછીની બધી ક્રિયા કરે છે. તેના ભારે શરીરને આમથી તેમ ફેરવે છે. આ બધું માત્ર ક્રિયાથી જ નહીં પણ પ્રેમથી કરે છે. જરાય અણગમો લાવ્યા વિના પ્રેમ નીતરતા ચહેરે. તેની એક એક ક્રિયા થતી જુઓ તો એ બહેનને વંદન કરવાનું મન થઈ જાય. તે ચાહે તો નર્સ રાખી શકે તેમ છે, કારણ કે પૈસાની અગવડ નથી. પણ તે પોતે જ એક પણ અક્ષર બોલ્યા વિના અત્યંત પ્રેમ ભાવથી માતા જેમ બાળકની ક્રિયા કરે તેમ બધી ક્રિયા કરે છે. તેની પ્રત્યેક ઈચ્છા પૂરી કરવામાં ધન્યતા અનુભવે છે. આ નિસ્વાર્થ પ્રેમ છે. અમેરિકા જેવા દેશમાં રહીને પોતે નોકરી ધંધો કરીને પણ પોતાના પતિના માટે સર્વસ્વ કરી છૂટનાર આવી નારી વંદનીય છે, દર્શનીય છે. જો કોઈ બીજી સ્ત્રી હોત અને વાસના પ્રધાન સંબંધ હોત તો ક્યારનીય છોડીને ચાલી ગઈ હોત. કારણ કે અહીં હવે વાસનાની ક્ષમતા જ નથી રહી. જ્યાં આવી ક્ષમતા દેખાત ત્યાં તે ચાલી ગઈ હોત. પણ તેને સ્વપ્નમાં પણ આવા વિચારો નથી આવતા. આ જ તપસ્યા છે. ખરેખર આ બહેન તપસ્વીની બહેન જ છે. ભલે તે રાખ ન ચોળતી હોય કે ધૂણી ન દખાવતી હોય કે પછી લાંબા ઉપવાસો ન કરતી હોય તો પણ તે સાચી તપસ્વીની છે. તેના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જવાય. આવું જ એક બીજું દંપતી છે. પતિ માધ્યમિક શાળાના આચાર્ય થઈને નિવૃત્ત થયા. સમાજમાં સારી પ્રતિષ્ઠા એટલે સમાજ સેવાના કાર્યોમાં જોડાઈ ગયા. પણ પત્નીને કેન્સર થયું. કેન્સરની લાંબી અને ત્રાસદાયી બીમારીમાં પતિએ પત્નીની એક ધારી સેવા બજાવી. જરાય મોઢું ન બગાડે, ન માણસો પાસે કામ કરાવે, જાતે જ બધું કરે. કોઈની પાસે કશી ફરિયાદ નહીં. લાંબા સમયે પત્ની દેવ થઈ ગઈ. હાશ છૂટ્યા એવો છુટકારાનો કોઈ ભાવ નહીં. એક જ વાક્ય સૌને કહે, એણે મને જેટલો પ્રેમ આપ્યો હતો અને જેટલી મારી સેવા કરી હતી તેનો મારાથી જરાય બદલો આપી શકાયો નહીં. આ નિસ્વાર્થ પ્રેમનો સંબંધ છે જે જીવતા તો રહે છે, મૃત્યુ પછી પણ અખંડ રહે છે. કોઈ વિરલ દંપતીમાં જ
આવો પ્રેમ જોવા મળે છે. જો માણસ આવી ઉચ્ચ ધારણા રાખે તો કદાચ તે પણ આવી સ્થિતિને પ્રાપ્ત કરી શકે. પતિ પત્નીના સંબંધોની શરૂઆત ભલે ભૌતિક આવશ્યકતાઓથી થાય, પણ જો તેને બંને રિફાઇન કરતા રહે તો ક્રમે ક્રમે વાસના, ધન અને બીજા ભૌતિક સુખોના સ્વાર્થોથી તેને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકાય છે. આનું નામ જ દૈવી પ્રેમ છે. જેમાં દિવ્યતા જ દિવ્યતા વરસતી હોય તે દૈવી પ્રેમ. જેને એ પ્રેમ પ્રાપ્ત થયો હોય તેણે ઘર છોડવાની કે સાધુ થવાની જરૂર નથી. આ દૈવી પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ભલે ને તે પતિ પત્નીના માધ્યમથી જ પ્રાપ્ત કેમ ન થયું હોય. જ્યાં વાસના લાભ નથી, ધનલાભ નથી, નિસ્વાર્થ સાચો પ્રેમ પણ નથી, છતાં પતિ પત્નીનો સંબંધ હોય તો તે માત્ર વ્યાવહારિક સંબંધ છે. સંસારના અનેક સંબંધોમાં સૌથી પ્રબળ વ્યવહાર સંબંધ છે. ઈચ્છાએ કે અનિચ્છાએ પણ સૌએ આવો સંબંધ રાખવો જ પડતો હોય છે. આપણે જ્યારે કોઈના ઘરે જઈએ છીએ ત્યારે આપણને જે આવકારો અપાય છે તેના અનેક પ્રકાર હોય છે. ભલે શબ્દો એક સરખા હોય પણ ભાવ સરખા નથી હોતા. કેટલોક આવકારો ઉપેક્ષા ભર્યો હોય છે. કહેવા ખાતર ભલે આવો એમ બોલે પણ તેમાં ભારોભાર ઉપેક્ષા હોય છે. કેટલાક આવોમાં વ્યવહાર માત્ર હોય છે. જે આવે તેને સૌને આવો એમ કહેવું જોઈએ એટલે આવો એમ કહ્યું. આ વ્યાવહારિકતા છે. કેટલાક આવોમાં ભાવ નીતરતો હોય છે. કહેનાર ખીલી ઉઠે, ઊભો થઈ જાય, સામો આવે, ભેટી પડે વગેરે અનેક હાવભાવોથી ભાવ છલકાવા લાગે. આ ભાવ વ્યવહાર સંબંધ છે જે સુખદાયી અને આનંદદાયી છે. જેટલો ભાવ વધારે તેટલો જ આનંદ વધારે. આવા ભાવથી ભર્યું જીવન હોય તેને સુખી જીવન કહેવાય. આ ભાવ જ વધુ શુદ્ધ થઈને પ્રેમ બને છે. એ પ્રેમ જ અમૃત તત્વની પ્રાપ્તિ છે. પતિ પત્નીના સંબંધમાં આમાંનું કશું ના હોય એટલે કે ન તો તેમને વાસના સુખ મળતું હોય, ના ધન સુખ મળતું હોય, ન પ્રેમ ભાવ હોય, તેમ છતાં બંને એક જ ઘરમાં સાથે રહેતા હોય અને સમજી વિચારીને વ્યવહાર કરતા હોય તો તે વ્યાવહારિક સંબંધ માત્ર થઈ જાય છે. લોકલાજથી, સમાજના દબાણથી વડીલોનું માન સાચવવા તે પતિ પત્ની હોવાનું નાટક કરે છે. બાકી બંને કહેવા ખાતરના જ પતિ પત્ની છે. એમ કહો કે ચેતના વિનાના બે મર્દા પતિ પત્નીનો ખેલ કરી રહ્યા છે. પ્રકરણ 6. સુધારાલક્ષી વ્યવસ્થાના પ્રશ્નો. લગ્ન જીવનની નિષ્ફળતા મનુષ્યો માટે એક બહુ મોટો પ્રશ્ન બનતો જાય છે. પહેલા લગ્ન જીવનની નિષ્ફળતા પછી પણ લગ્ન ટકી રહેતું હતું, કારણ કે લગ્ન તોડી શકાતું ન હતું. કોઈ પણ ભોગે લગ્ન ટકાવવું જ પડતું હતું. એટલે લગ્ન જીવનની નિષ્ફળતાના પરિણામ પતિ પત્ની સિવાય બાળકો અથવા બીજા કુટુંબીજનોને ખાસ ભોગવવા પડતા ન હતા. પણ છૂટા ન જ થવાય એવી બળજબરીની વ્યવસ્થાએ હજારો પતિ પત્નીઓના જીવન કજોડાની ચિતા ઉપર બળીને ખાખ થઈ ગયા. તો હજારો સ્ત્રીઓને આપઘાત કરવાની ફરજ પડી. આ રીતે છૂટાછેડા ન હોવાનો લાભ હતો તો દૂષણ પણ હતું. એ દૂષણમાંથી છૂટવા સુધારા થયા, જેમાં સ્ત્રીને નવા નવા હકો મળ્યા, જેમાં છૂટા થવાનો પણ હક મળ્યો. કોઈનું લગ્ન જીવન કોઈ પણ ભોગે સફળ થઈ શકે તેમ ન જ હોય અને પછી તેને છૂટા કરવામાં આવે તે યોગ્ય જ કહેવાય. પણ પછી આ છૂટનો અથવા કહો કે આ હકનો આગળ જતા મહા અનર્થ પણ થવા લાગ્યો. પહેલા પણ સ્ત્રી દુઃખી હતી અને હવે પણ તે દુઃખી થવા લાગી છે, કારણ કે ઢળતી ઉંમરની સ્ત્રીને ફરી ફરીને ગોઠવાવું સરળ નથી હોતું. જે પછાત કોમોમાં પુનર્લગ્નની પ્રથાઓ
પહેલેથી જ હતી તેમને ખાસ આંચ ન આવી, કારણ કે સમાજનું પછાતપણું સ્ત્રીને પગભર તો નહોતું જ કરતું, માત્ર એક જગ્યાએથી છૂટીને બીજી જગ્યાએ ગોઠવાવાનું હતું. બાકી ધાર્મિક, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ તો હતી તેની તે જ હતી, એટલે એની એ જ ઘરવાળી થઈને ગોઠવાઈ જતી હતી. પણ જે સમાજોમાં પુનર્લગ્ન હતા જ નહીં, એ સમાજો શિક્ષણમાં ઘણા આગળ હતા. કન્યા શિક્ષણ પણ આ સમાજોમાં જ પ્રથમ શરૂ થયું. આવી ભણેલી ગણેલી અને પછી નોકરી દ્વારા આત્મનિર્ભર થયેલી સ્ત્રીઓને જે છૂટ અને હક મળ્યા, તેમાંથી નૂતન પત્નીનો જન્મ થયો. આ નૂતન પત્ની માત્ર 4 દિવાલોમાં જ પુરાઈ રહેનારી ન હતી. 2 રૂપિયા માટે પતિની ઓશિયાળી પણ ન હતી. આ નૂતન પત્ની ઉપરથી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના પ્રતિબંધો હળવા થઈ ગયા હતા, અથવા કહો કે વિદેશોમાં સાવ તૂટી ગયા હતા. હવે આ પત્ની પતિની દાસી થઈને રહેવા તૈયાર ન હતી. તે બરોબરીના દાવાવાળી હતી અને કેટલીક વાર તો સવાઈ પણ હતી. હવે તેનો ઈગો ગમ ખાનારો ન રહ્યો, તે તડને ફળ કરનારી થઈ. એટલે છૂટાછેડાના પ્રસંગો વધવા લાગ્યા. તે સ્વાભાવિક જ છે. ઉપર મેં માત્ર સ્ત્રીઓ માટે જ લખ્યું છે, તેનું કારણ એ છે કે પહેલાં જે લગ્ન અતૂટ રહેતા તેનું એકમાત્ર પ્રબળ કારણ સ્ત્રીઓની સહનશક્તિ જ હતી. સ્ત્રીઓને સહનશક્તિ એટલા માટે રાખવી પડતી કે તે સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. ધર્મે એક ભાવમાં બીજો ભાવ કરવાને મહાપાપ સમજાવ્યું હતું. બીજી તરફ સમાજમાં આવા પુનર્લગ્નો માન્ય ન હતા, તો ત્રીજી તરફ સરકાર પણ કાંઈ કરી શકતી નહીં. ચોથું, સ્ત્રીમાં પોતાનામાં પગભર થવાની કે સામે પડીને લડી લેવાની શક્તિ ન હતી. આમ ચારે તરફથી સ્ત્રી ઘેરાયેલી હતી, એટલે તેને વધુ સહન કરીએ જ છૂટકો હતો. પણ આનું જમા પાસું પણ હતું. તે એ કે સ્ત્રી પૂર્ણ સુરક્ષિત પણ હતી. તેને પોતાનો સંઘર્ષ કરીને જીવન ટકાવવાનું ન હતું. ધર્મ, સમાજ અને રાષ્ટ્ર બધા જ તેની રક્ષાના પક્ષમાં હતા. જો કચોડું ન થયું હોય અને સ્ત્રી બરાબર ગોઠવાઈ ગઈ હોય તો તે સુખી જ સુખી હતી. પ્રશ્ન માત્ર કચોડાઓનો હતો અથવા સંયુક્ત કુટુંબનો હતો. જે સુધારાપૂર્વકની નવી સમોવડિયા વ્યવસ્થા આવી, તેનાથી કેટલાક અંશોમાં જૂના પ્રશ્નો તો ઉકેલાયા, પણ નવા પ્રશ્નો પણ ઊભા થયા. ખરેખર તો પ્રશ્નો વિનાની કોઈ વ્યવસ્થા જ નથી હોતી. નવી વ્યવસ્થામાં પહેલા ભણવાનું, પછી સાથે સાથે પ્રેમપાત્ર પણ શોધવાનું, પ્રેમ કરવાનો અને પછી પરણવાનું. આમ તો આ વ્યવસ્થા ખોટી ન કહેવાય, પણ પહેલા પ્રેમ કરીને પછી લગ્ન કરનારામાંથી ઘણા સારી રીતે ગોઠવાઈ શકતા નથી. પ્રથમ પ્રેમ લગ્નમાં પરિણમે તેની ખાતરી નથી હોતી. યુવાવસ્થામાં ખાસ કરીને કોલેજ કાળમાં ઘણા પાત્રો માત્ર છીછરી કક્ષાએ પ્રેમ કરતા હોય છે. થોડા દિવસ જે મોજ મજા કરી તે ખરી. આવી રીતે ઉપર છેલ્લા હેતુ માટે થયેલો પ્રેમ થોડા જ સમયમાં કાં તો તૂટી જતો હોય છે, કાં તો છૂટી જતો હોય છે. વારંવાર આવા છીછરા પાણીમાં છબછબિયા કરનારા અનેક પ્રકારની વાનગીઓ ચાખ્યા પછી સંપૂર્ણ સમર્પણથી સ્થાયી થઈ શકતા નથી. વાસનાના જૂના સંબંધો નવા સ્વરૂપને સ્થાયી થવા દેતા નથી. કેટલીક વાર તો હલકટ પાત્રો બ્લેકમેલ કરીને બીજાનું જીવન ધૂળધાણી પણ કરી દેતા હોય છે. સૌથી મોટો અવરોધ તો પ્રેમીમાંથી ધણી ધણિયાણી થવાનો હોય છે. ગઈકાલનો પુરુષ પ્રેમી હતો, હવે તે ધણી થઈ જાય છે. તે પેલી પ્રેમિકામાંથી પત્ની બનેલી સ્ત્રીથી સહન થતું નથી. તેને વારંવાર હુકમો સાંભળવા પડે છે. પોતાના ગમા અણગમા ગૌણ થઈને ધણીના ગમા અણગમાને સ્વીકારવા પડે છે, જે તેનાથી સ્વીકારી શકાતા નથી. લાંબા ગાળે તેમાંથી કચવાટ શરૂ થઈને પછી ઉગ્રતાએ પહોંચે છે. દુર્ભાગ્ય એ હોય છે
કે તેમને કોઈ સારો મધ્યસ્થી પણ મળતો નથી, જે બંનેના ઈગોને ઓછો કરાવી બગડતા સંબંધોને સુધારી આપે. આ રીતે લગ્ન જીવન ભંગાણના આરે પહોંચી જાય છે. હવે પશ્ચિમમાં તો આ પ્રમાણે માજા મૂકી છે. ભારતમાં પણ હવે દિન પ્રતિદિન તે વધી રહ્યું છે, જે ચિંતાજનક છે. આ નવી સુધારાજનક વ્યવસ્થામાં એક નવો દૂષિત ફણગો એ ફૂટ્યો છે કે લગ્ન બાહ્ય સંબંધોનો ફેલાવો થવા લાગ્યો છે, જેનો વધુ ભોગ તો સ્ત્રીઓ જ થતી હોય છે. પુરુષ લગ્ન બાહ્ય સંબંધો સ્થાપિત કરે છે કારણ કે તે માટે તેની ઘણી મોકળાશ છે. તે બોસ છે, કલાકાર છે, ઉચ્ચ કક્ષાનો સર્વન્ટ છે, શેઠ છે, શ્રીમંત છે. તેને ઘણી મોકળાશ છે, ધન વગેરેનું સામર્થ્ય પણ છે અને ઘરની અતૃપ્તિ પણ છે. સાથે સાથે મિત્રો વગેરેનું વાતાવરણ પણ લપસણું છે. આ બધામાં તેને લપસાવનારા તત્વો મળી રહે છે. ઘરના ભોજન કરતાં હોટલના ભોજનમાં ઘણી વાનગીઓ હોય છે. બસ ઓર્ડર કરો, પૈસા ભરો અને જમો. પૈસાની કમી નથી એટલે બીજો કશો વાંધો નથી. બીજી તરફ પત્ની વધુ ને વધુ વહેમી કજિયાળી થઈને પેલાને દૂર કરતી રહે છે. તેને ખબર નથી પડતી કે તેનું વલણ જ તેનું મોટું શત્રુ છે. તે વલણ સુધારી નથી શકતી એટલે પોતાના પુરુષને ખોઈ બેસે છે. છતાં પતિએ તે પતિ વિનાની થઈ જાય છે અને આંસુઓ પાડે છે. તો ઘણીવાર બંને પાત્રો લગ્ન બાહ્ય સંબંધોમાં અટવાઈ જાય છે. બંનેને એકબીજાનો કંઈક ખ્યાલ પણ આવી જાય છે, પણ બંને એકબીજાના વ્યવહારને સ્વીકારી લે છે. તેમને કશો છોછ પણ રહેતો નથી. શહેરોની ઊંચી સોસાયટીઓમાં જુદી જુદી ક્લબો કે તે વિના પણ આવું ઘણું ચાલે છે. પણ આવા સંબંધોમાં પણ એક તો સ્થાયિત્વ નથી રહેતું, વિશ્વસનીયતા પણ નથી રહેતી. ખાસ કરીને પાછલી જિંદગીમાં જે હૂંફની અપેક્ષા રહે છે તે હૂંફ પણ નથી રહેતી. લગ્ન જીવન ચાલુ રાખીને લગ્ન બાહ્ય સંબંધો ચલાવવા અને તેનો સરેઆમ બચાવ કરવો, તેનું સમર્થન કરવું એ લગ્ન સંસ્થાનો નાશ કરવાનું જ કાર્ય કહી શકાય. સૌથી ઉત્તમ તો એ છે કે લગ્ન પહેલા પ્રેમ થયો હોય અને પછી લગ્ન થયા હોય તો બંને પોતપોતાની ભૂમિકાને ગંભીરતાથી સમજે અને સ્વીકારે અને જીવનભર નિભાવે. લગ્ન પહેલા પ્રેમ થયો હોય અને કદાચ કોઈ કારણસર લગ્ન ન થઈ શક્યા હોય તો પણ બંને એકબીજાને માફ કરે, બ્લેકમેલ ન કરે અને જેની સાથે નવું જીવન જીવવું હોય તેને જીવવા દે. તેમાં અડચણ ન કરે. બને તો અનુકૂળતા કરી આપે અને પૂર્વ સંબંધ ઉપર કાયમ માટેનો પડદો પાડી દે. ગુમડાની માફક તેને ખોતર ન કરે. પણ બેમાંથી કોઈ એક પાત્રની તીવ્ર લાગણીઓ થઈ હોય અને કોઈ ઉપાયે પણ લાગણીઓ અટકાવી કે સમાપ્ત કરી શકાતી ન હોય તો કવિ થઈ જાય અને વિરહ વિયોગની બેવફાઈની કવિતાઓ રચે. તે અમર કવિતાઓ રચી શકશે, કારણ કે તેના પ્રેમભંગથી થયેલો મર્માઘાત રૂઝાય જ નહીં અને હંમેશા દૂઝ્યા કરે. તો તે કવિ થઈને ઉત્તમ સર્જન કરી શકશે. ખરેખર તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે માતા પિતા, વડીલો વગેરે હિતેચ્છુઓના સહકારથી અને પોતાની પસંદગીથી યોગ્ય પાત્ર સાથે લગ્ન કરીને પછી પ્રેમ કરવો, પહેલા નહીં. અને પ્રેમ અને સમજણથી તેને જીવનભર નિભાવવો.